ક્યાં છે ચોર? તું છે ચોર. મારા બેગમાં હાથ કેમ નાખ્યો? ઓ હલો, હું ચોર થોડી છું. અચ્છા, તો મારા બેગમાં હાથ નાખવાની કોશિશ કેમ કરતો હતો? અરે એ તો હું આમાં સિંગમ ચોંટી ગઈ હતી એ હટાવવાની કોશિશ કરતો હતો. શું ચોંટી ગઈ? એક મિનિટ, આમ ફર. અરે ફર. આજો. છી. અરે ટેન્શન ના લે, એ તો મેં હમણાં જ ખાધી હતી અને આમાં ટેસ્ટ નહોતો આવતો એટલે ફેંકી. તો ભૂલથી લાગી ગઈ. ભૂલથી લાગી ગઈ? હા, પણ બોલું તો શું સોરી. તો શું ઉપકાર કરે છે તું મારા ઉપર? જો તને એવું જ લાગતું હોય તો એમ સમજ, મને કોઈ ફરક નથી પડતો. રમી. ના ના, રમેશ છે મારું નામ. કેટલો અજીબ છે યાર તું. પણ લોકો તો મને ક્યુટ કહે છે. તું હવે જઈશ અહીંથી. હું શું કામ જાઉં? હા તો ઠીક છે, હું જાઉં છું. એક મિનિટ. અરે એવું છે તો પછી હું જ જાઉં છું. પાગલ. રમેશ. એ! ઓકે, જાઉં છું. ક્યાં છે યાર તું? આવ ને જલ્દી, લેટ થાય છે કોલેજે જવામાં. ક્યાં લેટ થઈ ગયો? કંઈ નહીં યાર, એક છોકરી સાથે પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પ્રોબ્લેમ? એ પણ છોકરી સાથે? કેવી પ્રોબ્લેમ? અને કોણ હતી છોકરી જેની સાથે પ્રોબ્લેમ થઈ? હું એક કામ કરું, એ કાલે મને મળશે ને એટલે એનું નામ એડ્રેસ બધું પૂછીને તને કહું. આઈડિયા સારો છે. અને એને કહેજે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. ઇન્સ્ટા આઈડી તો તને ખબર જ છે. અને વોટ્સએપ નંબર માંગે તો આપી જ દેવાનું, વિચારવાનું જ નહીં. અબે જા ને. હાય. ઓય, હું હાય કહું છું. બે મોઢામાં જીભ નથી કે શું? હા છે. એ તો મને પણ ખબર છે, પણ બબડ છોડ અને જા અહીંથી. શું કામ જાવ? હવે તો હું અહીંયા જ ઊભો રહીશ. યાર, એક તો હું કેટલા પ્રેમથી તને હાય હેલો કરવા આવ્યો તો. હા તો શું મેં તને કીધું તું કે તું મને હાય હેલો કર? અરે યાર, દોસ્ત બનાવતા પહેલા આ બધું કરવું પડે. દોસ્તી? તું? રમેશ નામ છે મારું. હા, જે પણ હોય તારું. મારો ફાલતુમાં ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. જા અહીંથી. અબે, આટલો મસ્ત છોકરો તારી સાથે વાત કરે છે અને તું ખાલી ખોટી લોહી બારે છે. અરે તારે જોઈએ છે શું? રમેશ. સિમી. આટલું ક્યુટ નામ તું મારાથી છુપાવે છે? લાઈન મારે છે મને? આ બધા માટે હજુ થોડો ટાઈમ લાગશે. જો તારું અહીંયા કંઈ નથી થવાનું તો તું બીજે જઈને તારો ટાઈમ વેસ્ટ કર. બે યાર, કંઈક કરવા માટે પહેલા દોસ્તી કરવી પડે, એટલે હું તારાથી પહેલા દોસ્તી કરું છું. તું સાચે પાગલ છે યાર, દોસ્તી આમ ન થાય. અચ્છા ઓકે, તો તું મને કે કેવી રીતે થાય? મને નથી ખબર, મારે કોઈ દોસ્ત નથી. હા તો પછી મને બનાવી લે ને. હેલો. હા હા, બસ આવું જ છું. હા હા, જો મારી ફ્રેન્ડ મારો વેઇટ કરે છે. બાય. ઓ વેટ, હમણાં તો તે કીધું તારી કોઈ દોસ્ત નથી. છોકરા સાથે દોસ્તી નથી, કોઈ છોકરો મારો ફ્રેન્ડ નથી એમ. હા તો મને બનાવી લે ને. મગજ નો ખરાબ કર. અચ્છા સારું, ચાલ કાલે મળીએ. તું ટાઈમ વેસ્ટ ના કર મારો. હવે કોઈ ફરક નથી પડતો,
ભલે કેટલો પણ ટાઈમ વેસ્ટ થાય એ મને મંજૂર છે. એ બોલ ને, મળ્યો તું પેલી પ્રોબ્લેમ વાળીને? શું વાત થઈ? બોલ ને, એલા બોલ ને. કહ્યું ચલ નીકળ. કેમ? હું કેમ નીકળું? અરે એને મને એવું કહ્યું, અને એને બીજું પણ કહ્યું છે કે એના પપ્પા છે ને એ પોલીસમાં છે, અને એનો ભાઈ આર્મીમાં, અને એના મોટા પપ્પા એ પેલું શું કહેવાય, હા, વકીલ છે. એક કામ કર, કાલે ચાલ તું મારી સાથે એને મળીએ. પાગલ છે? હું શું કામ આવું તારી ભેગો? તું એક જ જા. અને મારું માન તો આ પ્રેમમાં કંઈ નથી રાખ્યું. ભણવામાં ધ્યાન દે. અને થોડા દિવસમાં આપણી એક્ઝામ છે, ભૂલી ગયો? અરે કંઈ ના થાય, ચાલ. ના ના, વાંચવાનું છે મારે, યાદ આવી ગયું. બાય. ઓય તું અહીંયા? કેમ, શું થયું? કંઈ નહીં યાર, હું તને જ મળવા આવતો હતો. કેમ? મને મન થતું હતું. તું નહીં સુધરે ને? દોસ્તી કરી લે ને મારી સાથે. ઠીક છે, પણ એનાથી આગળ કાંઈ નહીં. એ બધું જોઈએ પછી. તો રહેવા દે. અચ્છા ચાલ ઠીક છે. અને જો હું એનાથી આગળ વધ્યો તો? તો પછી આપણે આગળ વાત જ નથી કરવી. ના ના ના, એવું કંઈ નથી દોસ્ત. પણ હું મારો નંબર નહીં આપું. હા, અચ્છા ઓકે, તું તારો નંબર મને એટલે નથી આપવા માંગતી કેમ કે પછી ક્યાંક આપણી વાતો ચાલુ ના થઈ જાય, પછી ચેટિંગ એન્ડ સેટિંગ. હા, હું સમજી ગયો. જો હું તો મારી પર કંટ્રોલ કરી લઈશ, તારું જોઈ લે તું. પણ હું બધું જ નથી વિચારતો તું. યાર અમે મિડલ ક્લાસ છોકરા છીએ, આટલું તો વિચારી જ લઈએ. શું બોલે છે? અચ્છા છોડ, મેં તને અહીંયા પહેલાં નથી જોઈ ક્યારે. શું બોલે છે? મજા લે છે? અચ્છા અચ્છા, એ બધું છોડ. તું શું કરે છે? હું એન્જિનિયર છું. ત્યારે જ આટલો નવરો છો. ના ના, હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરું છું કે બીજાના દિલ સુધી કેવી રીતે પહોંચવું. બરાબર. બાય ધ વે, હું અહીંયા ભણવા આવી છું. એકલી? હા, તારી ફેમિલીમાં કોણ કોણ છે? બધા છે. અચ્છા, બેકગ્રાઉન્ડ કેવું છે? ઠીક છે. બસ ઠીક છે? હા, મતલબ બધા એના કામમાં બિઝી છે. બધા પોતાના જ કામમાં હોય છે. સો મતલબ કે બહુ ઠીક છે. તું જાણે અહીંથી. અચ્છા અચ્છા, મારી વાત તો સાંભળ. હાલ્યો. થેન્ક યુ. આ પૂરા 1 મહિનાની છે, બાકી કાંઈ હોય તો કોલ કરી લેજો. આવવાનું ક્યારે છે? કોલ કરીને કહી દેશું. ઓકે. અને આનું પેમેન્ટ થઈ ગયું છે. ઓકે. ઓય હા ભાઈ. કોણ છે તું? બે તું કોણ છે? પહેલા મેં પૂછીને કોણ છો? હવે જા ને.
તે મને કહ્યું નહીં પહેલા કે તારે બોયફ્રેન્ડ છે. તે પૂછ્યું નહીં ક્યારેય તો મેં કહ્યું નહીં. હ સાચે તારો બોયફ્રેન્ડ છે? હા. બરાબર. અરે મેડિસિન દેવા આવ્યા હતા. શેની? અને તને થયું શું છે? છોડ ને. હવે બોલ ને. તું કોઈને કહીશ નહીં ને? હું શું કામ કહું? મને છે ને મને કેન્સર છે. તો આમાં છુપાવવા વાળી અને કોઈને ના કહેવા વાળી શું વાત છે? તને થોડી દુઃખ ના થયું આ જાણીને? કઈ વાતનું? રમેશ મને બે યાર આમાં દુઃખી શું થવાનું? હા બરાબર. અને આમ પણ જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી હું તારી સાથે જ છું ને. કંઈક કામ કરી લે જીવનમાં. મારે શું કરવું એ તો મેં નક્કી કરી જ રાખ્યું છે. ઓકે, શું નક્કી કરી રાખ્યું છે? કંઈ નહીં, બસ મારી પાસે જેટલા પૈસા છે એનાથી હું બધું ફરવા માંગુ છું. અને ફરવા પણ હું એની સાથે માંગુ છું જે મારું પોતાનું છે. ઓકે, કેટલા પૈસા છે તારી પાસે? હશે કંઈક 40-50 હજાર. થોડા ઓછા પડે ને તો મારી પાસેથી લઈ જજે. ઓકે? ઓકે, પણ લેવાની શું જરૂર છે? આમ પણ તું પૂરેપૂરી મારી જ છો ને. અને એક વાત કહું, આઈ લવ યુ તો સૌથી પહેલાં તું જ કહીશ મને. દિવસમાં સપના ઓછા જો. શું કરું યાર, રાતે ટાઈમ જ નથી મળતો. કાલે આવીશ ફરવા? પરમ દિવસે. કાલે. પરમ દિવસ. કાલે. અચ્છા ઓકે, ચાલ હું વિચારીને કહું પછી તને. બાય. હલો સિમ્મી, હું કાલે આવી જઈશ. હા બાય. અરે ઓ કાલે ત્યાં જવાનું છે. એક કામ કર, તું જા, હું સિમ્મી પાસે જાઉં છું. અરે પણ સિમ્મી પાસે પરમ દિવસે જતો રહેજે. ના યાર, એને સામેથી કહ્યું છે મને. બે તને ખબર છે ને મહિનામાં એક જ વાર જવાનું હોય છે. શું કામ રિસ્ક લે છે? સિમ્મી પાસે પછી જતો રહેજે. ના યાર, પેલીએ કીધું છે તો હું એને ના નહીં પાડી શકું. हो तेरे मेरे होठों पे मीठे मीठे गीत मीतवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मीतवा तेरे मेरे होठों पे मीठे मीठे गीत मीतवा पीछे पीछे प्रीत मीतवा. તને ખબર છે ને મારી પાસે ટાઈમ ઓછો છે. અરે એવું કંઈ ના હોય યાર, માણસને જેટલું જીવવાનું હોય ને એ એટલું જ જીવે છે. એક વાત કહું? આઈ લવ યુ. શું? હા હા, સાચે આઈ લવ યુ. મજાક કરે છે ને? જો તને આ બધું એવું લાગે છે તો મજાક જ છે. તો પછી તું ફરે છે આમ તેમ મારી સાથે આવે છે બધે, તો આ બધું શું છે? હું એ બધું એટલે કરું છું કે તને કંઈ થાય નહીં. સાચું બોલે છે? હા, અને જો તને બીજું કંઈ લાગે છે તો એક કામ કર, તું મને આઈ લવ યુ બોલી દે. હું નહીં બોલું એવું કંઈ નહીં, મતલબ એવું કંઈ છે જ નહીં તો. तू आती है सीने में जब जब सांसें भरता हूँ तेरे दिल की गलियों से मैं हर रोज गुजरता हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ कौन
રમેશ પ્રેમ કરે છે પણ બોલતો નથી. ખબર નહીં શું હશે. કદાચ પ્રેમ કરતો હશે પણ બોલી નહીં શકતો હોય, કે પછી હું વધારે વિચારું છું. સિમીને તે તારા વિશે કીધું છે બધું? ના, મતલબ એમ જ થોડું ઘણું કીધું છે, બધું નથી કીધું. તું એને પ્રેમ કરે છે? પ્રેમ? હા હા કે ના, કંઈક તો બોલ. કરું તો છું પણ પણ શું? યાર જેટલો ટાઈમ હતો એટલો દોસ્તીમાં નીકળી ગયો. હવે પ્રેમ કરવા ટાઈમ જ ક્યાં બચ્યો છે. અરે એવું કાંઈ ન હોય. તું એક કામ કર, સિમીને કહી દે. રે એનો જ કોલ છે. હા સિમી, કાલે મળ. કેમ? કહ્યું ને કાલે મળ, કંઈક વાત કરવી છે. અરે પણ ફોનમાં જ બોલી દે ને. કહ્યું ને કાલે મળીને જ વાત કરશું. કાલે મળ તું મને. અચ્છા ઠીક છે. હા ઓકે. શું થયું, મળવા માટે બોલાવે છે? હા. બસ તો પછી મોકો સારો છે, તું એને મળીને બધી વાત કહી દે. હા બોલ. અરે બોલ ને યાર, શું વાત છે? કહ્યું ને કાલે કહીશ તો કાલે મળીને જ કહીશ. ક્યાંક તું મને આઈ લવ યુ તો નથી કહેવાની ને? ઓએ એટલી સારી કિસ્મત નથી હા તારી, તું ના સમજ. ચલ ઠીક છે તો. કાલે મળીએ. બાય. ઓકે બાય. પપ્પા, મેં એક છોકરો પસંદ કર્યો છે અને એ બહુ જ સારો છે. તમે આવવાના છો ને ત્યારે હું તમને એને મળાવી દઈશ. હાય સિમ્મી, હું નીતિન. રમેશ હવે આ દુનિયામાં નથી રહ્યો. એને તારાથી બહુ જરૂરી વાત છુપાવી. એને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર હતું. ડૉક્ટરે તેને થોડા મહિના પહેલાં જ કહી દીધું હતું કે તારી જિંદગી બહુ લાંબી નથી. તો એ બને એટલો ખુશ રહેવાની કોશિશ કરે અને તેણે એ જ કર્યું. આઈ નો કે તારા માટે આ બહુ શોકિંગ ન્યૂઝ છે, પણ મારા બહુ સમજાવ્યા છતાંય તારાથી એની આ બધી વાત છુપાવી. તારા માટે રમેશનો લાસ્ટ મેસેજ છે. હાય સિમ્મી, હું તારો રમેશ. હા, આ વખતે હું તને મળવામાં થોડો મોડો થઈ ગયો. એમાં એવું છે કે હું થોડીક જિંદગી ઓછી લઈને આવ્યો હતો, પણ હું વેઇટ કરું છું ફરીથી આવવા માટેની. રેડી રહેજે, ફરી મળીશું. આઈ લવ યુ સિમ્મી. પ્રેમ દુનિયામાં કદાચ ન હોત, પ્રેમ દુનિયામાં કદાચ ન હોત, મીરાય અમૃત જાણીને ઝેર પીધા ન હોત, મીરાય અમૃત જાણીને ઝેર પીધા ન હોત. એક નજર મળી એ ખુદાને ના ગમે, એક નજર મળી એ ખુદાને ના ગમે. મને એમ હતું કે રમેશને મારા બ્લડ કેન્સરની વાત કરી છે, એટલે એ મને નાસ્તાની વાત નથી કરતો, પણ હકીકત તો બીજું જ કંઈક હતું. બ્લડ કેન્સર મને પણ એને હતું. મેં તો ખાલી બસ એને એમ જ કીધું હતું. હું તો મારા પપ્પા માટે બ્લડ લેતી હતી. એના મનની મજબૂરી મારો ભગવાન જાણે.
ખબર નથી હવે મળશું કયા